નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોહિલ હિરલ આજના એનિમેટેડ વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું। આપણે વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 12 બીજગણિતીય પદાવલીમાં સ્વાધ્યાય 12.2નો આગળના લેક્ચરમાં પ્રશ્ન નંબર 2 પૂર્ણ કરેલ। હવે આપણે સ્વાધ્યાય 12.2નો પ્રશ્ન નંબર 3 જોઈશું। પ્રશ્ન નંબર 3માં કીધું છે બાદબાકી કરો। હવે તમને પદાવલીઓ આગળના લેક્ચરમાં પદાવલીઓના સરવાળા કરવાનું કીધું હતું, હવે તમને બાદબાકી કરવાનું કીધું છે। એમાં આપણે પહેલો દાખલો જોઈએ। y² માંથી -5y² બાદ કરવાના છે। હવે શું કરવાનું તો કે તમારે બાદબાકીની નિશાની મૂકવાની। કોની જગ્યાએ માંથી લખ્યું છે એની જગ્યાએ તમારે બાદબાકીની નિશાની મૂકવાની રહેશે। તો આપણે બાદબાકીની નિશાની મૂકીએ છીએ, પણ -5y² છે એ ઋણ સંખ્યા છે, ઋણ પદાવલી છે, તો એને આપણે કાઉન્સમાં મૂકીશું। એટલે એને આપણે કાઉન્સમાં મૂક્યા, એટલે આખું પદ થશે y² કાઉન્સમાં -5y²। હવે આના માટે બાદબાકી કરવા માટે એક નિયમ યાદ રાખવાનો કે જ્યારે પણ વચ્ચે માઇનસની નિશાની હોય અને તમને કાઉન્સ આપેલો હોય તો કાઉન્સમાં આપેલા બધા પદોની નિશાની બદલી જશે। કાઉન્સ ખુલશે ત્યારે કાઉન્સમાં જો પ્લસની નિશાની હોય તો માઇનસની થઈ જશે અને માઇનસની હોય તો પ્લસની થઈ જશે। એ આગળ આપણે દાખલા જોઈશું એટલે તમને ઓટોમેટિકલી સમજાતું જશે। હવે y² કાઉન્સમાં -5y² આપેલું છે। કાઉન્સ ખોલશો તો બે નિશાની ભેગી થશે। કાઉન્સની બહાર માઇનસની નિશાની છે, કાઉન્સની અંદર પણ માઇનસની નિશાની છે, તો આપણે કઈ નિશાની મૂકવાની તો કે માઇનસ માઇનસ પ્લસ થાય, તો આપણે પ્લસની નિશાની મૂકશું। એટલે y² + 5y²। હવે આપણે સજાતીય પદ હોય તો એનો સરવાળો કરવાનો રહેશે અને વિજાતીય હોય તો આપણે અહીંથી અટકી જવું પડે। આપણે ચલ જોવા પડશે અને ચલના ઘાતાંક જોવાના રહેશે। પહેલું પદ છે y² છે, બીજું પદ છે એ 5y² છે। આપણે સહગુણક નથી જોવાનો પણ ચલ જોવાનો છે। ચલ છે એ બંને પદમાં y છે અને ઘાતાંક પણ 2 છે, તો એ સજાતીય પદ થયા, તો આપણે એનો સરવાળો કરવાનો રહેશે। y² છે એનો સહગુણક શું છે તો કે કાંઈ નથી, કાંઈ ન હોય એટલે શું હોય 1। તો હવે અહીંયા વચ્ચે સરવાળાની નિશાની છે એટલે આપણે સહગુણકોનો સરવાળો કરવાનો રહેશે। તો 1 + 5 એટલે કેટલા થશે 6, અને આપણે છેલ્લે પદ શું મૂકશું તો કે જે ચલ છે એ y², એટલે 6y² આપણો જવાબ થશે। એના પછી બીજો દાખલો જોઈએ। -12xy માંથી 6xy। -12xy છે તો એને આપણે કાઉન્સમાં રાખશું, માંથી છે એની જગ્યાએ માઇનસની નિશાની મૂકશું। હવે કાઉન્સ ખોલશો તો પહેલું પદ છે એટલા માટે એ નિશાની એમનેમ રહે છે। માઇનસની નિશાની કાઉન્સમાં છે અને એ કાઉન્સ છે એ માઇનસ એટલે કે બાદબાકી આપણે કરવાની છે, એની જે નિશાની છે એની પહેલાં કાઉન્સ આપેલો છે એટલે એ નિશાની એમનેમ રહેશે। એટલે -12xy - 6xy। હવે શું થશે તો કે 12xy ની આગળ માઇનસની નિશાની, 12xy ની પાછળ માઇનસની નિશાની, તો માઇનસ માઇનસ પ્લસ થશે। તો આપણે 12 અને 6નો સરવાળો કરવાનો રહેશે। તો 12 ને 6 18 થશે। પદ શું મૂકશો તો કે જે સજાતીય પદ છે xy એ, એટલે 18xy આપણો જવાબ થશે। મોટા પદની નિશાની, મોટું પદ છે 12xy, તો એની આગળ નિશાની શેની છે માઇનસની, તો -18xy તમારો જવાબ થશે। એના પછીનો દાખલો આપણે જોઈએ। a + b માંથી a - b બાદ કરવાનું છે। હવે તમને અહીંયા કાઉન્સ આપી દીધેલા જ છે, ખાલી તમારે શું કરવાનું છે માંથીની જગ્યાએ માઇનસની નિશાની, એટલે પહેલો કાઉન્સ છે a + b વાળો એ તમે ખોલશો તો એમનેમ રહેશે, પણ બીજો કાઉન્સ છે એ ખોલશો તો શું થશે તો કે a છે એ કાઉન્સમાં છે, બી છે એ કાઉન્સમાં છે, પણ એની જે નિશાની છે એ કાઉન્સ ખોલશો એટલે બદલી જશે। આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની, બાદબાકી કરવાની હોય અને બાદબાકી પછી તમારે કાઉન્સ આપેલો હોય તો કાઉન્સમાંની બધી નિશાની બદલી જાય। આ એક નિયમ યાદ રાખવાનો બાદબાકી માટે।
પ્લસ હોય એ માઇનસ થઈ જાય, માઇનસ હોય એ પ્લસ થઈ જાય. તો એ છે એ કાઉન્સમાં પ્લસ છે, પણ બહાર નીકળશે તો કેવું થશે? માઇનસ એ થશે. અને કાઉન્સમાં માઇનસ બી હતા એ બહાર નીકળ્યા તો કેવા થયા? પ્લસ બી થઈ ગયા. હવે શું કરશું? તો કે આપણે સજાતીય પદોને ભેગા કરશું. એટલે એ વાળા પદ ભેગા કરીએ, બી વાળા પદ ભેગા કરીએ. હવે એ વાળા પદ ભેગા કર્યા તો એ માઇનસ એ પ્લસ બી પ્લસ બી. આગળની નિશાની તમારા પદની આગળની નિશાની છે એ ભેગી લેતી જવાની. હવે એ માઇનસ એ સજાતીય પદ છે, ચલ સરખા છે, ચલના ઘાતાંક સરખા છે, સહગુણક સરખા છે, પણ ફેર ક્યાં પડે છે? તો કે વિરુદ્ધ નિશાની છે. એક પ્લસ છે, એક માઇનસ છે, તો ઉડી જશે. હવે વધ્યું શું? તો કે બી પ્લસ બી. બી પ્લસ બી એટલે શું થશે? તો કે સરવાળો કરવાનો છે. કોનો સરવાળો કરવાનો? સજાતીય પદોનો. સજાતીય પદોમાં ઘાતાંક સરખા છે, જે પદ છે, ચલ છે, એ પણ સરખા છે. હવે એના સહગુણકોનો સરવાળો કરવાનો રહેશે. તો એના સહગુણકમાં શું છે? કાંઈ નથી. કંઈ ન હોય તો શું હોય? એક. તો બેયમાં એક એક હશે તો એક ને એક કેટલા થશે? 2. પાછળ શું પદ આવશે? તો કે ચલ છે બી, એટલે 2b એ તમારો આન્સર થશે. એના પછી જોઈએ આપણે ચોથો દાખલો. બી કાઉન્સમાં 5 માઇનસ એ માંથી એ કાઉન્સમાં બી માઇનસ એ. હવે માથીની જગ્યાએ આપણે શું કર્યું? માઇનસની નિશાની મૂકી. હવે શું કરશું? તો કે કાઉન્સની બહાર પહેલો કાઉન્સ છે 5 માઇનસ એ, એની બહાર બી છે. તો એ આપણે ચેપ્ટર નંબર 1માં શીખી ગયેલા છીએ વિભાજનનો ગુણધર્મ. તો આમાં એ જ લાગુ પડશે. બી છે એ પહેલા પદ સાથે ગુણાશે, બીજા પદ સાથે પણ ગુણાશે કાઉન્સમાંના. તો બી છે એને આપણે 5 સાથે ગુણાકારમાં લેશું તો જવાબ શું મળશે? 5b. પછી નિશાની શેની આવશે? તો કે કાઉન્સમાં રહેલી નિશાની આવશે. કાઉન્સમાં શેની નિશાની છે? માઇનસની. એટલે માઇનસ એમનેમ આવશે. પછી શું થશે? તો કે બી અને એનો ગુણાકાર કરો તો આપણે આલ્ફાબેટ પ્રમાણે ગોઠવીએ તો એ બી જવાબ થશે. એ જ રીતે માઇનસ એ છે તો આગળ માઇનસની નિશાની આવે છે, ગુણાકાર કરશો એ તો બરાબર. ચલો એ અને બીનો ગુણાકાર કર્યો તો એ બી મળશે. પછી એ અને 5નો ગુણાકાર કરશો તો 5a મળશે. પણ નિશાની કઈ મૂકશો? તો કે આગળ કાઉન્સની બહાર માઇનસની નિશાની છે તો જે પદ બી છે એ પ્લસ છે તો એ કેવું થઈ જશે? એનો જવાબ માઇનસમાં આવશે. અને માઇનસ છે એ પ્લસમાં આવશે. જો અહીંયા આપણે ગુણાકાર કરીએ છીએ પહેલાં કાઉન્સનો બી સાથે તો 5b મળે છે માઇનસની નિશાની. પછી એ સાથે બીનો ગુણાકાર કરીએ છીએ તો એ બી મળે છે. એ જ વસ્તુ આપણે બીજા કાઉન્સ સાથે કરી, પણ બીજા કાઉન્સમાં શું થશે? તો કે આપણે માઇનસ એનો ગુણાકાર બી સાથે કરીએ તો માઇનસ એ બી મળશે. અને -5 છે તો એનો જવાબ તમને શેમાં મળશે? તો કે +5માં. મેં તમને હમણાં કીધું જ્યારે પણ બાદબાકી કરવાની હોય, બાદબાકી પછી તમને કાઉન્સ આપેલો હોય તો કાઉન્સ ખોલો તો બધી નિશાની બદલી જાય. પ્લસ હોય એ માઇનસ થાય, માઇનસ હોય એ પ્લસ થાય. એટલા માટે પ્લસની નિશાની મૂકી અને પછી એનો ગુણાકાર 5 સાથે કર્યો એટલે 5a જવાબ મળે છે. હવે આપણે સજાતીય પદોને ભેગા કરીશું એટલે -ab વાળા પદ ભેગા થશે. પછી 5b વાળું પદ છે નહીં અને 5a વાળું પદ એ નથી, બંને એક એક પદ છે એટલે એને આપણે એકલા રાખીશું. એટલે 5a + 5b -ab જો અહીંયા ઉડશે નહીં, પદ ઉડશે નહીં. શું કામ? તો કે બેયમાં માઇનસની નિશાની છે એટલે એ પદ ઉડે નહીં. જો એકમાં પ્લસની નિશાની હોત અને એકમાં માઇનસની નિશાની હોત, બંને વિરુદ્ધ નિશાની દર્શાવતા હોત તો પદ ઉડી જાત. પણ અહીંયા બેયમાં સરખી નિશાની છે. સરખી નિશાની હોય તો શું થાય? માઇનસ માઇનસ પ્લસ. તો સહગુણકોનો આપણે સરવાળો કરવો પડશે. એ બી બંને એ બી પાસે શું સહગુણક છે? તો કે કાંઈ નથી. કાંઈ ન હોય એટલે શું હોય? 1. તો 1 + 1 એટલે કેટલા થશે? 2. જવાબમાં મળશે 2. પાછળ ચલ કયો આવશે? તો કે બેયમાં સરખો છે એટલે આપણે એક જ વખત લખવાનો રહેશે ab એટલે 2ab મળશે. અને નિશાની કઈ આવશે? તો કે બંને પાસે માઇનસની નિશાની છે એટલે આપણે જવાબમાં પણ માઇનસની નિશાની મૂકવી પડશે. એટલે તમારો આખો જવાબ થશે 5a + 5b - 2ab. એના પછીનો દાખલો જોઈએ આપણે. 4m² - 3mn + 8 માંથી -m² + 5mn બાદ કરવાના છે. સૌથી પહેલાં તો બંને પદાવલી છે એને કાઉન્સ આપી દઈશું અને માથીની જગ્યાએ માઇનસની નિશાની મૂકશું. પહેલો કાઉન્સ ખોલશો એટલે એમનેમ રહેશે. બીજો કાઉન્સ ખોલશો ત્યારે શું થશે? તો કે માઇનસની નિશાની છે કાઉન્સની બહાર અને કાઉન્સ આપણે ખોલશું એટલે કાઉન્સમાં જે માઇનસવાળું પદ હશે એ પ્લસ થઈ જશે.
પ્લસવાળું પદ હશે એ માઇનસ થઈ જશે. એનો મિનિંગ એવો કે -m² છે તો એ બહાર નીકળશે કાઉસની, તો કેવું થશે +m². અને +5mn છે તો એ બહાર નીકળશે તો કેવું થશે -5mn. તો આપણે કાઉસ ખોલ્યો તો 4m² -3mn +8. એ પહેલો કાઉસ તો એમનેમ જ હતો. જેમ મેં કીધું એ રીતે કે બીજા કાઉસમાં વાળું પદ હતું એ પ્લસ થઈ ગયું અને પ્લસવાળું હતું એ માઇનસ થઈ ગયું. હવે અહીંયા આપણે સજાતીય પદોને દર્શાવેલા છે 4m² અને m². એને ગ્રીન કલરથી દર્શાવેલા છે. અને -3mn -5mn પાછળના ચલ સરખા છે એટલે મેં એને રેડ કલરથી દર્શાવેલા છે. અને +8 છે એ એકલો અચલ છે એટલે એને આપણે એમનેમ રાખીશું છેલ્લે. તો આપણે સજાતીય પદોને ગોઠવીએ બાજુમાં. તો 4m² +m² -3mn -5mn +8. હવે તમે જ્યારે પણ પદોને ગોઠવો ત્યારે આગળની નિશાની ભેગી લેતી જવાની. હવે 4m² +m². તો અહીંયા શું કરવાનું તો કે સરખા પદો છે, સજાતીય પદો છે, તો એના સહગુણકોની સરવાળો કરવાનો રહેશે. હવે m² પાસે કંઈ સહગુણક નથી તો શું હશે 1 હશે. તો 4 અને 1નો સરવાળો કરશો તો 5 મળશે. ચલ આવશે m², 5m². પછી છે -3mn -5mn. તો 3mn ની આગળ માઇનસની નિશાની, પાછળ માઇનસની નિશાની, તો માઇનસ માઇનસ પ્લસ. એનો મિનિંગ એવો કે 3 અને 5નો તમારે સરવાળો કરવાનો છે. તો સરવાળો શું થશે 5 ને 3 8. અને પાછળનો ચલ શું આવશે તો કે mn, 8mn. મોટા પદની નિશાની, મોટું પદ કયું છે 3 કે 5 તો કે 5 વાળું, તો એની આગળની નિશાની શું છે માઇનસની. તો જવાબ આવશે -8mn. 5m² -8mn +8. હવે આ બધા વિજાતીય પદ થઈ ગયા એટલે આ આપણો જવાબ થશે. એના પછીનો દાખલો જોઈએ આપણે. 5x -10 માંથી -x² +10x -5. સૌથી પહેલું કામ શું કરશું તો કે બંને પદાવલીને કાઉસ આપશું અને માઇનસની નિશાની મૂકશું. કોની જગ્યાએ? માથીની જગ્યાએ. હવે પહેલો કાઉસ ખોલશો એ તો એમ ન રહેશે. ફેર ક્યાં પડશે તો કે માઇનસ પછીનો કાઉસ છે બીજો કાઉસ, ત્યાં ફેર પડશે. કાઉસ ખોલશો એટલે જે માઇનસવાળું પદ છે એ પ્લસ થઈ જશે, પ્લસવાળું છે એ માઇનસ થઈ જશે. એનો મિનિંગ એવો કે -x² છે એ +x² થઈ જશે, +10x છે એ -10x થઈ જશે અને -5 છે એ +5 થઈ જશે. તો અહીંયા આપણે દર્શાવેલો પહેલો કાઉસ ખોલ્યો તો 5x -10 એમ નંબરીએ છે. પછી જે બીજો કાઉસ હતો -x², એ કેવા થઈ ગયા અહીંયા +x², જે મેં બ્લુ કલરથી દર્શાવેલા છે. પછી +10x હતા એ કેવા થઈ ગયા -10x અને -5 હતા એ +5 થઈ ગયા. હવે શું કર્યું તો કે આપણે સજાતીય પદોને ભેગા કરવાના છે. સજાતીય પદોને આપણે ગોતવા પડશે ભેગા કરવા માટે. તો કે રેડ કલરથી જે મેં દર્શાવેલું છે 5x અને -10x બંને સજાતીય પદો છે. કેમ તો કે એના ચલ સરખા છે અને ઘાતાંક પણ સરખા છે એટલા માટે. પછી ગ્રીન કલરથી દર્શાવેલું છે -10 +5 અને બ્લુ કલરથી એકલો +x² દર્શાવેલો છે કેમ કે એના જેવું પદ એ કોઈ છે નહીં સજાતીય એટલા માટે. હવે આપણે સરખા પદોને બાજુમાં લઈ આવીએ. હવે સૌથી મોટી ઘાતવાળું પદ આપણે પહેલાં રાખીએ છીએ, x² એમનેમ રાખ્યો. પછી શું કર્યું તો કે x વાળા પદ લીધા +5x -10x. પછી તો કે અચલ પદ લીધું -10 +5. હવે x² એકલો છે એટલે એ એમનેમ રહેશે, પણ 5x અને -10x એટલે 5માંથી 10 બાદ ન થાય, સહગુણકોની બાદબાકી થશે. 5માંથી 10 બાદ ન થાય પણ 10માંથી 5 બાદ કરીએ તો જવાબ શું પડશે 5. અને મોટા પદની નિશાની, મોટું પદ છે 10 તો એની આગળની નિશાની છે માઇનસની. પાછળ શું આવશે ચલમાં તો કે x એટલે -5x. હવે 10ની આગળ નિશાની, 10ની પાછળ નિશાની, તો માઇનસ પ્લસ માઇનસ. 10માંથી 5 બાદ કરશો તો કેટલા મળશે 5 મળશે. આગળની નિશાની મૂકવાની કોની તો કે મોટા પદની, તો 10ની આગળ માઇનસની નિશાની છે તો -5. તો જવાબમાં મળશે તમને x² -5x -5. એ જ રીતે બીજો દાખલો જોઈએ 7મો. 3ab -2a² -2b² માંથી 5a² -7ab +5b². શું કરશું સૌથી પહેલાં તો કે બંને પદાવલીને કાઉસ આપી દેશું અને માથીની જગ્યાએ માઇનસની નિશાની મૂકશું. પહેલો કાઉસ ખોલશો એ તો એમનેમ રહેશે, ફેર ક્યાં પડશે બીજા કાઉસમાં કેમ કે આ વચ્ચે માઇનસની નિશાની છે એટલા માટે. હવે પ્લસવાળું પદ છે એ માઇનસ થઈ જશે, માઇનસવાળું છે એ પ્લસ થઈ જશે એટલે 5a² છે
તો એ -5a² થશે. -7ab છે એ +7ab થશે અને +5b² છે એ -5b² થશે. અહીંયા જો મેં દર્શાવેલું છે. હવે આપણે સજાતીય પદોને ભેગા કરશું. પહેલું પદ છે 3ab, જે મેં ગ્રીન કલરથી દર્શાવેલું છે. ab વાળા પદો ગ્રીન કલરથી દર્શાવેલા છે. પછી a² વાળા પદોને રેડ કલરથી દર્શાવેલા છે અને b² વાળા પદોને બ્લુ કલરથી દર્શાવેલા છે. હવે આપણે પદોને બાજુમાં સજાતીય પદોને ગોઠવી નાખશું. એટલે 3ab + 7ab -2a² -5a² -2b² -5b². હવે શું કરશું તો કે જે આપણે સજાતીય પદોને બાજુમાં ગોઠવેલા છે, તો સૌથી પહેલાં ગ્રીન કલરમાં આપણે ગોઠવેલા છે ab વાળા પદો, એના સહગુણકનો સરવાળો કરવાનો થશે. તો 3 ને 7 કેટલા થશે? 10. અને પાછળ ચલ શું આવશે તો કે ab. શું કામ ab જ મૂકશું તો કે સજાતીય પદ છે એટલે 2 વાર લખવાનું ન હોય, જવાબમાં એક જ વખત એ પદને લખવાનું રહેશે. એટલે સરવાળો કર્યો 10ab. હવે રેડ કલરમાં આપણે જે સજાતીય પદો છે એને જોઈએ. -2a² -5a². તો 2a² ની આગળ નિશાની, 2a² ની પાછળ નિશાની, માઇનસ પ્લસ. એનો મિનિંગ એવો કે સહગુણક છે 2 અને 5, એનો સરવાળો કરવાનો થશે. તો 2 ને 5 કેટલા થશે? 7. ચલ શું આવશે? a². અને નિશાની કોની આવશે? મોટા પદની. મોટું પદ શું છે? 5a². એની આગળની નિશાની શેની છે તો કે માઇનસની. તો આપણે માઇનસની નિશાની મૂકશું. એટલે -7a² તમારો જવાબ થશે. એના પછી આપણે b² વાળા પદ જોઈએ છીએ. તો b² વાળા પદ છે 2b² ની આગળ નિશાની, 2b² ની પાછળ નિશાની, માઇનસ પ્લસ થશે. એટલે 2 અને 5નો સરવાળો કરશું તો 7 મળશે. પાછળનો ચલ આવશે b². મોટા પદની નિશાની, મોટું પદ છે 5, એની આગળની નિશાની આવશે માઇનસની, એટલે -7b². એટલે જવાબ તમારો શું થશે? 10ab -7a² -7b². ખાસ તમારે સહગુણકોની જ સરવાળા બાદબાકી કરવાની છે. મોટા પદની નિશાની મૂકવાની અને ચલ છે એને એમને પાછળ મૂકી દેવાનું. હવે આ આપણને વિજાતીય પદ મળી ગયા એટલે અહીંથી આપણો દાખલો પૂરો થઈ જશે. એના પછીનો દાખલો જોઈએ. 5p² + 3q² - pq માંથી 4pq - 5q² - 3p² બાદ કરવાના છે. હવે પહેલું કામ શું કરશું તો કે બંને પદાવલીને કાઉન્સ આપી દેશું અને માથીની જગ્યાએ માઇનસની નિશાની મૂકશું. માઇનસની નિશાની મૂકશું એટલે પહેલો કાઉન્સ ખોલશો એ તો એમનેમ રહેશે, પણ બીજો કાઉન્સ ખોલશો, બીજા કાઉન્સમાં પહેલું પદ છે 4pq, તો એ પ્લસમાં છે તો એ માઇનસ થશે. -5q² છે એ પ્લસમાં છે, માઇનસમાં છે તો એ પ્લસમાં થશે. અને -3p² છે એ કાઉન્સ ખોલશો એટલે +3p² થઈ જશે, જે મેં અહીંયા તમને બતાવેલું છે. હવે શું કરશું તો કે આપણે સરખા પદો એટલે કે સજાતીય પદોને ગોતીને ભેગા કરવા પડશે. એટલે ગ્રીન કલરથી દર્શાવેલા છે p² વાળા પદ છે, રેડ કલરથી દર્શાવેલા છે એ q² વાળા પદ છે અને બ્લુ કલરથી દર્શાવેલા છે એ pq વાળા પદ છે. હવે આપણે સજાતીય પદોને બાજુમાં ગોઠવી દઈએ જેથી કરીને આપણને સરવાળા બાદબાકી સહેલા પડે. 5p² + 3p² + 3q² + 5q² - pq - 4pq. હવે સૌથી પહેલાં તો 5p² અને 3p² નો સરવાળો કરવાનો થશે. એટલે એના સહગુણકોનો સરવાળો કરવાનો, ચલનો નહીં. એટલે 5 અને 3નો સરવાળો કરશો તો જવાબમાં મળશે 8 અને પાછળ ચલ આવશે p². એ જ રીતે q² વાળું રેડ કલરનું જોવો પદ, તો 3 અને 5નો સરવાળો થશે, કેમ કે બંને પાસે પ્લસની નિશાની છે એટલા માટે. એટલે 3 અને 5નો સરવાળો કરો તો જવાબમાં મળશે 8, પાછળ ચલ આવશે q². એ જ રીતે બ્લુ કલરનું જે pq વાળા પદો છે એમાં જોઈએ તો pq છે એમાં કોઈ સહગુણક નથી તો શું હોય તો કે 1 હોય. તો pq ની આગળ માઇનસની નિશાની, પાછળ માઇનસની નિશાની, માઇનસ પ્લસ, એટલે 1 અને 4નો તમારે સરવાળો કરવાનો છે. તો 4 ને 1 કેટલા થશે? 5. પાછળ શું આવશે તો કે pq. નિશાની કઈ આવશે તો કે મોટા પદની. મોટું પદ કોણ છે? 4pq. એની આગળની નિશાની શેની છે? માઇનસની, તો -5pq. એટલે આપણે ગ્રીન કલરનો સરવાળો કર્યો તો એ આપણને 8p² મળ્યો. રેડ કલરનો કર્યો q² વાળો એનો 8q² મળ્યો. આપણે માઇનસવાળા પદોનો સરવાળો કર્યો pq વાળા, એનો આપણને જવાબ મળ્યો -5pq. એના પછીનો પ્રશ્ન નંબર 4 જોઈશું. એમાં પહેલો પ્રશ્ન છે x² + xy + y² માં શું ઉમેરવાથી 2x² + 3xy મેળવી શકાય? તો એના માટે આપણે જોઈએ, આપણને એવું કીધું છે x² + xy
પ્લસ વાય સ્ક્વેરમાં શું ઉમેરવાથી 2x² પ્લસ 3xy મેળવવા માટે, એટલે એનો મિનિંગ એવો કે તમને જે આપણે ધારો કે 10 આપેલા છે, 10 જવાબ છે હવે, અને તમને 5 આપ્યા છે કે 5માં તમે કેટલા ઉમેરશો તો તમારો જવાબ 10 મળશે. તો તમે શું કરશો તો કે 10માંથી 5 બાદ કરશો, તો 10માંથી 5 બાદ કરો તો જવાબમાં શું મળશે, તમને પાછા 5 જ મળશે. તો એ જે જવાબમાંથી તમને પહેલી પદાવલી આપી હતી બાદ કરી ત્યારે તમને બીજી પદાવલી મળે છે. એ જ રીતે તમને અહીંયા x² પ્લસ xy પ્લસ y² છે, એટલે પહેલી પદાવલી આપી છે, બીજી પદાવલી ગોતવાની છે અને જવાબ આપેલો છે. તો તમારે શું કરવાનું, જવાબની પદાવલીમાંથી પહેલી પદાવલી બાદ કરવાની રહેશે. એટલે 2x² પ્લસ 3xy માંથી x² પ્લસ xy પ્લસ y² બાદ કરવા પડે, જેથી તમને બીજી પદાવલી મળે. એટલે 2x² પ્લસ 3xy એને આપણે કાઉન્સમાં રાખ્યા, બંને પદાવલીને કાઉન્સમાં રાખી અને માઇનસની નિશાની મૂકી. એટલે પહેલી પદાવલી તમે ખોલશો, પહેલો કાઉન્સ ખોલશો તો એ એમનેમ રહેશે, પણ બીજી પદાવલી તમે ખોલશો એની આગળ માઇનસની નિશાની આપી છે, તો બધા પદ પ્લસમાં છે એ બધા પદ કેવા થઈ જશે, માઇનસમાં. એટલે 2x² પ્લસ 3xy માઇનસ x² માઇનસ xy માઇનસ y². હવે આપણે સજાતીય પદોને ભેગા કરશું. x² વાળા પદને બ્લુ કલરથી દર્શાવેલા છે, xy વાળા પદોને ગ્રીન કલરથી, અને માઇનસ y² છે એ એકલો છે એટલા માટે આપણે એને રેડ કલરથી દર્શાવેલો છે. હવે સજાતીય પદોને આપણે બાજુમાં ગોઠવી દઈએ. એટલે 2x² માઇનસ x² પ્લસ 3xy માઇનસ xy માઇનસ y². હવે તો શું કરશું તો કે આપણે સજાતીય પદો છે એના સહગુણકોની સરવાળા બાદબાકી કરશું. એટલે x² વાળા પદ છે એમાં 2x² માઇનસ x² છે. હવે x² છે એની આગળ કોઈ સહગુણક નથી, કંઈ ન હોય તો શું હોય તો કે 1 હોય, તો 2માંથી 1 બાદ કરશો તો જવાબમાં મળશે તમને 1. હવે જ્યારે પણ આપણે 1 જવાબ આવે ત્યારે આપણે એ 1 લખતા નથી, એટલે આપણે ખાલી ચલ જ મૂકવાનો રહેશે. x², મોટા પદની નિશાની, મોટું પદ તો 2 છે એટલે એની આગળ પ્લસની નિશાની છે, તો આપણે પ્લસની નિશાની પણ દર્શાવતા નથી, એટલે પહેલા પદનો જવાબ આપણને શું મળે છે, x². હવે ગ્રીન કલરનું પદ xy વાળા પદ છે એની બાદબાકી કરીએ તો 3માંથી xy નો સહગુણક, xy નો સહગુણક કાંઈ નથી તો શું હશે તો કે 1, એટલે 3માંથી 1 બાદ કરશો તો 2 મળશે અને પાછળ ચલ મૂકવાનો રહેશે. એટલે 2xy, નિશાની શેની આવશે, પ્લસની, મોટા પદની. પાછળ માઇનસ y² છે એ એકલો છે એટલે એ એમનેમ રાખવાનો. x² પ્લસ 2xy માઇનસ y², આ પદાવલી આપણને મળે છે. તો આપણે x² પ્લસ xy પ્લસ y² માં x² પ્લસ 2xy માઇનસ y² ઉમેરશું ત્યારે આપણને જવાબ મળશે 2x² પ્લસ 3xy. એટલે અહીંયા આપણે જવાબમાં લખ્યું, તેથી x² પ્લસ xy પ્લસ y² માં x² પ્લસ 2xy માઇનસ y². આ જે બીજી પદાવલી છે એ આપણને જવાબમાં આપણને મળી એ લખેલી છે, ઉમેરવાથી 2x² પ્લસ 3xy મળે છે. પ્રશ્ન નંબર 4માં બીજો છે પ્રશ્ન, 2a પ્લસ 8b પ્લસ 10માંથી શું બાદ કરવાથી માઇનસ 3a પ્લસ 7b પ્લસ 16 મેળવી શકાય. હવે એવું કહે છે કે એક પદાવલી આપી છે એમાંથી તમે શું બાદ કરશો તો તમને જવાબમાં માઇનસ 3a પ્લસ 7b પ્લસ 16 મેળવી શકાય. તો આપણને જવાબ આપ્યો હોય અને એમાંથી તમને 2 પદાવલીમાંથી 1 પદાવલી આપેલી છે તો તમારે શું કરવું પડે, બાદ કરવું પડે. તો 2a પ્લસ 8b પ્લસ 10માંથી શું બાદ કરવાથી માઇનસ 3a પ્લસ 7b પ્લસ 16 મેળવવા માટે તમારે 2a પ્લસ 8b પ્લસ 10માંથી માઇનસ 3a પ્લસ 7b પ્લસ 16 બાદ કરવા પડે. હવે આમાં પણ તમારે બાદ જ કરવાનું રહેશે. 2a પ્લસ 8b પ્લસ 10માંથી શું બાદ કરવાથી માઇનસ 3a પ્લસ 7b પ્લસ 16 મેળવવાના છે.
તો એના માટે શું કરવાનું તો કે પહેલી પદાવલીમાંથી તમારે જવાબ બાદ કરવાનો રહેશે. આના પહેલાંનો પ્રશ્ન હતો એમાં એવું કીધું હતું કે શું ઉમેરવાથી, તો આપણે જવાબમાંથી પદાવલી બાદ કરી હતી. તમને જે જવાબની પદાવલી આપી હતી એમાંથી પહેલી પદાવલી બાદ કરી હતી એટલે બીજી પદાવલી તમને મળી. જ્યારે તમને એવું કીધું છે એક પદાવલી આપી છે અને જવાબની પદાવલી આપી છે અને એવું કીધું છે શું બાદ કરશો તો તમને જવાબની પદાવલી મળશે. તો આપણે એનાથી ઊંધું કરી નાખવાનું. ઓલું જવાબની પદાવલીમાંથી પહેલી પદાવલી બાદ કરી હતી તો આમાં પહેલી પદાવલીમાંથી જવાબની પદાવલી બાદ કરવાની રહેશે. તો 2a + 8b + 10 એટલે એ તમારી પહેલી પદાવલી હતી. એમાંથી તમારે જવાબની પદાવલી બાદ કરવાની છે. જવાબની પદાવલી આપી છે -3a + 7b + 16. એને આપણે કાઉન્સમાં મૂક્યા અને બાદ કરવાના છે એટલે વચ્ચે બાદબાકીની નિશાની મૂકી. હવે પહેલો કાઉન્સ ખોલશો એટલે એમનેમ રહેશે, પણ બીજો કાઉન્સ ખોલશો વચ્ચે માઇનસની નિશાની છે એટલે માઇનસવાળું પદ છે એ પ્લસ થઈ જશે. એટલે -3a છે એ +3a થઈ જશે અને +7b + 16 છે એ -7b - 16 થઈ જશે. હવે આપણે સજાતીય પદોને ભેગા કરશું તો 2a + 3a છે એને બ્લુ કલરથી દર્શાવેલા છે, +8b - 7b છે એને ગોતીને આપણે ગ્રીન કલરથી દર્શાવેલા છે, +10 - 16 છે એને આપણે રેડ કલરથી દર્શાવેલા છે. હવે સજાતીય પદોને બાજુમાં લઈ આવીએ તો 2a + 3a થાય છે. તો એના આપણે સહગુણકોનો સરવાળો કરશું તો 2 + 3 એટલે 5 અને પાછળ ચલ આવશે a. એ જ રીતે 8b માંથી 7b બાદ કરવાના છે તો 1 વધે. હવે 1 વધે તો આપણે 1 દર્શાવતા નથી, માત્ર અને માત્ર ચલ દર્શાવશું એટલે +b +10 - 16. 10 માંથી 16 બાદ ન થાય, 16 માંથી 10 બાદ કરો તો જવાબમાં મળશે 6. મોટા પદની નિશાની, મોટું પદ છે 16 તો જવાબમાં આવશે -6 એટલે 5a + b - 6. એટલા માટે આપણે જવાબમાં લખશું. તેથી 2a + 8b + 10 માંથી તમને જવાબમાં શું મળ્યું તો કે 5a + b - 6 બાદ કરશું તો આપણને જવાબની પદાવલી -3a + 7b + 16 મળે છે. જો એવું કહે કે શું ઉમેરવાથી તો તમને જવાબની પદાવલી આપી હોય એમાંથી પહેલી પદાવલી બાદ કરવાની, અને એવું કે શું બાદ કરવાથી તો તમને જવાબની પદાવલી આપી હોય અને પહેલી પદાવલી આપી હોય તો પહેલી પદાવલીમાંથી તમારે જવાબની પદાવલી બાદ કરવાની. બેયમાં બાદ જ કરવાનું છે, પણ ઉમેરવાથી કહે તો પહેલી પદાવલીને આપણે જવાબમાંથી બાદ કરવાની રહેશે. જ્યારે બાદ કરવાનું કહે ત્યારે પહેલી પદાવલીમાંથી જવાબની પદાવલી બાદ કરવાની. એના પછીનો દાખલો આપણે પ્રશ્ન નંબર 5 જોશું. પ્રશ્ન નંબર 5માં કીધું છે 3x² - 4y² + 5xy + 20 માંથી શું લઈ લેવાથી -x² - y² + 6xy + 20 મેળવી શકાય. એક પદ આપેલું છે અને એમ કહે છે એમાંથી શું લઈ લેવાથી એટલે શું કે બાદ કરવાથી. જવાબની પદાવલી એટલે કે -x² - y² + 6xy + 20 મેળવી શકાય. તો એના માટે આપણે લખ્યું કે 3x² - 4y² + 5xy + 20 માંથી શું લઈ લેવાથી -x² - y² + 6xy + 20 મેળવી શકાય તે શોધવા માટે આપણે પહેલી પદાવલી છે એમાંથી આપણે જવાબની પદાવલી બાદ કરીશું. એટલે પહેલી પદાવલી કઈ છે તો કે 3x² - 4y² + 5xy + 20. એમાંથી આપણને જવાબની પદાવલી બાદ કરીશું. શું લઈ લેવાથી એનો મિનિંગ એવો છે કે બાદ કરવાનું કહે છે. શું બાદ કરશો તો તમને જવાબની પદાવલી મળશે. તો મેં હમણાં જ કીધું કે તમને એવું કહે કે શું બાદ કરવાથી તો તમારે પહેલી પદાવલીમાંથી જવાબની પદાવલી બાદ કરવાની રહે, અને જો ઉમેરવાનું કહે તો જવાબની પદાવલીમાંથી તમારે પહેલી પદાવલી બાદ કરવાની રહે. હવે આપણે અહીંયા પહેલી પદાવલીમાંથી જવાબની પદાવલી બાદ કરીશું અને વચ્ચે માઇનસની નિશાની મૂકીશું. તો બંને કાઉન્સમાં મૂકી દીધી પદાવલી. પહેલો કાઉન્સ ખોલશો એ તો એમને રહેશે, પણ બીજો કાઉન્સ ખોલશો તો એની આગળ માઇનસની નિશાની છે, તો બીજો કાઉન્સ ખોલશો એમાં માઇનસવાળા પદ પ્લસ થઈ જશે, પ્લસવાળા પદ માઇનસ થઈ જશે. એટલે -x² છે એ +x² થશે, -y² છે એ +y² + 6xy છે એ -6xy અને +20 છે એ -20 થઈ જશે. તો અહીંયા આપણે દર્શાવેલું. હવે આપણે અલગ અલગ કલરથી દર્શાવેલા છે. શું કામ તો કે આમાં સજાતીય પદો છે એને આપણે એક સાથે લેવાના છે એટલા માટે. તો 3x² છે એને બ્લુ કલરથી દર્શાવ્યું છે, x² વાળા પદને, y² વાળા પદને ગ્રીન કલરથી દર્શાવેલા છે, xy વાળા પદોને રેડ કલરથી અને અચળ પદને પર્પલ કલરથી.
હવે આપણે સજાતીય પદોને બાજુમાં ગોઠવી દીધા એટલે 3x² + x². હવે બાજુમાં જ્યારે પદોને ગોઠવો છો ત્યારે આગળની નિશાની ભેગી લેતી જવાની. 3x² + x² -4y² + y² + 5xy - 6xy + 20 - 20. હવે જો +20 - 20 અચલ પદ સરખા છે પણ ફેર ક્યાં છે તો કે એક પ્લસમાં છે એક માઇનસમાં છે, તો એ ઉડી જશે. હવે આગળની પદાવલીની જ આપણે સરવાળા બાદબાકી કરવાની રહેશે. તો પહેલી પદાવલી છે 3x² + x². x² નો સહગુણક નથી તો શું હોય? 1. તો 3 માં 1 ઉમેરવાના એટલે કેટલા મળશે? 4. પાછળ ચલ શું આવશે? x². એટલે 4x² મળ્યું. હવે ગ્રીન કલરથી આપણે પદાવલી દર્શાવેલી છે -4y² + y². y² છે એની પાસે સહગુણક નથી તો શું હશે? 1. તો -4 + 1. 4ની આગળ નિશાની 4ની પાછળ નિશાની માઇનસ પ્લસ માઇનસ થશે એટલે 4 માંથી 1 બાદ કરવાના થાય. બાદ કરશો એટલે જવાબમાં મળશે 3. પાછળ ચલ શું આવશે? y². મોટા પદની નિશાની મોટું પદ છે 4y². એની આગળની નિશાની શું છે? માઇનસની, તો -3y². અને +5xy - 6xy એટલે 5 માંથી 6 બાદ ન થાય પણ 6 માંથી એવી 5 બાદ કરો તો 1 જવાબ મળે, જે આપણે દર્શાવતા નથી, ખાલી ચલ જ દર્શાવીએ છીએ એટલે xy લખશું. હવે મોટા પદની નિશાની મોટું પદ છે -6xy તો એની આગળની નિશાની શું છે? માઇનસની, તો આ જવાબમાં આપણે xy ની શેની નિશાની આપશું? માઇનસની. એટલે આખો જવાબ થશે આપણો 4x² - 3y² - xy. એના પછીની પદાવલી જોઈએ. પ્રશ્નમાં કીધું છે 3x - y + 11 અને -y - 11 ના સરવાળામાંથી 3x - y - 11 બાદ કરો. શું કીધું છે? પહેલી પદાવલી આપી છે એનો સરવાળો કરો અને એનો જે જવાબ મળે એમાંથી તમારે જે 3x - y - 11 છે એને બાદ કરવાના છે. એટલે તમારે જે ધોરણ 6માં સાદુરૂપ આપતા તમે નાના ધોરણમાં 6ઠ્ઠામાં અને 5મામાં કે તમને ભાગુસભાનો નિયમ લાગુ પડતો એ જે તમે સાદુરૂપ આપતા એ જ રીતે તમારે આમાં કરવાનું છે. પહેલી 2 પદાવલી છે એનો સરવાળો કરવાનો, એનો જે જવાબ પડે એમાંથી તમને જે બીજી પદાવલી 3x - y - 11 વાળી આપેલી છે એ બાદ કરવાની રહેશે. તો પહેલી 2 પદાવલી છે 3x - y + 11 અને બીજી પદાવલી છે -y - 11 વચ્ચે પ્લસની નિશાની, બંનેને કાઉન્સમાં મૂક્યા. હવે શું કરશું? બેનો સરવાળો કરશું. કાઉન્સ ખોલશો તો એમને જ રહેશે 3x - y + 11 પ્લસ અને કાઉન્સ ખોલશો તો માઇનસ, તો બે નિશાની ભેગી થાય તો પ્લસ માઇનસ માઇનસ એટલે -y - 11. હવે આપણે સરખા પદોને ભેગા કરશું. x વાળું પદ છે નહીં એટલે એને આપણે પર્પલ કલરથી દર્શાવેલું, y વાળા પદ 2 છે એટલે આપણે એને બ્લુ કલરથી દર્શાવેલા છે અને +11 છે એને આપણે ગ્રીન કલરથી દર્શાવેલા છે. હવે સજાતીય પદોને ભેગા કરશું તો અહીંયા શું થશે? +11 - 11. તો +11 અને -11 ચલ સરખા છે, અચલ સંખ્યા છે એ સરખી છે પણ ફેર ક્યાં પડે છે? એક પ્લસ છે એક માઇનસ છે, તો ઉડી જશે. 11 અને 11 વધ્યું શું? તો કે 3x અને -y એ ઉડશે નહીં. શું કામ? તો કે એની આગળની નિશાની સરખી છે, બેયમાં માઇનસની નિશાની છે. તો આપણે એનો બેયનો સહગુણક પહેલાં જોવો પડશે. સહગુણક શું છે બેયનો? તો કે કાંઈ નથી, કાંઈ ન હોય એટલે શું હોય? 1. -1 એટલે શું થશે? માઇનસ પ્લસ. તો બેયનો સરવાળો કરવાનો, 1 અને 1નો સરવાળો કરશો એટલે જવાબમાં મળશે 2. 2ની આગળની નિશાની શું આવશે? તો કે માઇનસની, -2 કેમ કે બે પાસે માઇનસની નિશાની છે એટલા માટે, એટલે -2 અને પાછળનો ચલ શું આવશે? y એટલે -2y. તો 3x - 2y આ તમારો જવાબ મળ્યો. 2 પદાવલીનો સરવાળો કર્યો એમાં. હવે આ જવાબ મળે છે એમાંથી તમારે 3x - y - 11 બાદ કરવાના છે. તો બાદ કરવાના છે તો એ 2 પદાવલીને આપણે કાઉન્સમાં મૂકી અને વચ્ચે માઇનસની નિશાની મૂકી. માઇનસની નિશાની મૂકો છો તો પહેલી પદાવલી ખોલશો તો એ એમનેમ રહેશે, પણ બીજી પદાવલી ખોલશો તો પ્લસવાળા પદ માઇનસ થશે, માઇનસવાળા પદ પ્લસ થશે. તો -3x + 11 + y એટલે -y હતા એ +y થઈ ગયા, -11 હતા એ +11 થઈ ગયા અને 3x પ્લસ હતા એ -3x થઈ ગયા. હવે શું કરશું? તો કે આપણે સજાતીય પદો ભેગા કરશું. x વાળા પદ ભેગા કરશું, y પદ વાળા ભેગા કરશું અને +11 છે એ એકલું છે એટલે એને આપણે ગ્રીન કલરથી દર્શાવેલું છે. સજાતીય પદોને બાજુમાં ગોઠવીએ. 3x - 3x -2y + y અને +11. જો 3x
-3x. 3x છે, સજાતીય પદ છે, બંને પાસે x છે, બંને પાસે સહગુણકમાં 3 છે. એકમાં પ્લસની નિશાની છે, એકમાં માઇનસની નિશાની છે, તો 3x ઉડી જશે. વધશે શું? તો કે -2y + y +11 +11 છે એ એકલું છે એટલે એમને રાખવાનું રહેશે. અને -2y + y, y પાસે કોઈ સહગુણક નથી તો શું સહગુણક હશે? 1. તો -2 + 1 એટલે માઇનસ પ્લસ માઇનસ, તો 2 માંથી 1 બાદ કરવાના થાય. તો 2 માંથી 1 બાદ કરો તો કેટલા મળે? 1. એટલે જવાબમાં મળશે y અને મોટા પદની નિશાની, મોટો પદ છે -2. તો -2 છે એટલે એની આગળની નિશાની માઇનસની છે, તો આપણે વાયને માઇનસની નિશાની આપીએ છીએ. આપણે જવાબમાં કેમ વાય લખ્યું? જવાબ તો 1 મળ્યો હતો, પણ જ્યારે પણ આપણને 1 જવાબ મળે ત્યારે આપણે સહગુણક લખતા નથી, માત્ર ચલ દર્શાવીએ છીએ. એટલે -y + 11. એના પછીનો આપણે દાખલો જોઈએ. 4 + 3x અને 5 - 4x + 2x² ના સરવાળામાંથી 3x² - 5x અને -x² + 2x + 5 બાદ કરો. તો સૌથી પહેલાં તો આપણને એવું કીધું પહેલી બે પદાવલી છે એનો સરવાળો કરો. તો આપણે એ બે પદાવલીનો સરવાળો કરશું તો એ બેને કાઉન્સમાં મૂકીને વચ્ચે સરવાળાની નિશાની મૂકશું. સરવાળાની નિશાની મૂકીએ તો બંને કાઉન્સ ખોલશું તો એ એમનેમ રહેશે +5 - 4x + 2x². હવે શું કરશું? તો કે સજાતીય પદો ભેગા કરશું. એટલે સજાતીય પદોમાં પહેલું પદ છે 4, એટલે અચળ સંખ્યાને આપણે 4 + 5. પછી એક્સવાળા પદને મેં બ્લુ કલરથી દર્શાવેલા છે તો +3x - 4x અને છેલ્લે 2x². જે એકલું પદ છે એને ગ્રીન કલરથી દર્શાવેલું છે. હવે સજાતીય પદોને બાજુમાં ગોઠવા. હવે સરવાળા બાદબાકી કરશું તો 4 + 5 9 મળશે. 3 માંથી 4 બાદ ન થાય, 3x - 4x છે એટલે એના સહગુણકોની બાદબાકી કરશું તો 3 માંથી 4 બાદ ન થાય. તો 4 માંથી 3 બાદ કરીએ તો 1 જવાબ મળે, મોટા પદની નિશાની. હવે 1 જ્યારે પણ જવાબ મળે છે ત્યારે માત્ર અને માત્ર આપણે ચલ દર્શાવીએ છીએ. મોટા પદની નિશાની એટલે 4 મોટા છે, આગળની નિશાની છે માઇનસની, એટલે આપણે માઇનસની નિશાની મૂકશું અને ચલ મૂકશું x. +2x². +2x² છે એ આપણે એકલો હતો એટલે એમને રાખ્યો. હવે આપણે કરશું 3x² - 5x અને -x² + 2x + 5. એ બેનો સરવાળો કરશું. પહેલી બે પદાવલી અને બીજી બે પદાવલીનો સરવાળો કરવાનો અને પછી બંનેના જવાબ એકબીજામાંથી બાદ કરવાના. એટલે એનો સરવાળો કરશું આપણે બીજી બે પદાવલીનો. તો એ પદાવલીનો સરવાળો કરવા માટે આપણે બંનેને કાઉન્સમાં મૂકવાના અને વચ્ચે પ્લસની નિશાની મૂકવાની. એના પછીના સ્ટેપમાં આપણે કાઉન્સ ખોલી નાખશું તો એ બધા પદ એમનેમ રહેશે. એટલે 3x² - 5x -x² + 2x + 5. હવે આપણે સજાતીય પદોને ભેગા કરશું એટલે x² વાળા પદ છે 3x² - x², એને પર્પલ કલરથી દર્શાવેલા છે. -5x + 2x બ્લુ કલરથી અને +5 છે એ એકલા છે એટલે એને ગ્રીન કલરથી દર્શાવેલા છે. હવે આપણે સજાતીય પદોને બાજુમાં ગોઠવી દીધા. એટલે 3x² - x² છે તો સહગુણકોની બાદબાકી કરવાની. હવે x² પાસે કોઈ સહગુણક નથી તો શું હશે? 1. તો 3 માંથી 1 બાદ કરીએ તો કેટલા મળે? 2. અને પાછળ ચલ આવશે x², 2x². પછી છે બ્લુ કલરથી પદાવલી દર્શાવેલી છે -5x + 2x, એટલે સજાતીય પદ છે તો એના સહગુણકોને સરવાળો બાદબાકી કરવા પડે. 5 અને 2 છે તો માઇનસ પ્લસ માઇનસ, 5ની આગળ માઇનસની નિશાની છે, 5xની પાછળ પ્લસની નિશાની છે, એટલે માઇનસ પ્લસ માઇનસ, 5માંથી 2 બાદ કરવાના તો જવાબ મળશે 3. મોટા પદની નિશાની, મોટું પદ છે 5x, એની આગળની નિશાની છે માઇનસ, તો -3x. પાછળનું એક અચળ પદ છે +5 એમનેમ રહેશે. હવે આ બંને પદાવલીઓનો જે આપણને જવાબ મળે છે ને ઉપરની બે પદાવલી હતી એનો જવાબ મળ્યો, એ બેયની આપણે બાદબાકી કરવાની રહેશે. એટલે એને બેયને આપણે કાઉન્સમાં મૂકીએ છીએ. 2x² - x + 9. જો પહેલી પદાવલી આપણને જવાબમાં મળી હતી 9 - x + 2x², એને આપણે ગોઠવી નાખી. મોટી ઘાત પહેલાં રાખી x², પછી એક ઘાતવાળું રાખ્યું, પછી અચલ પદ રાખ્યું, એટલે 2x² - x + 9. અને બીજી પદાવલી આપણને મળી 2x² - 3x + 5, અને વચ્ચે આપણે મૂક્યું માઇનસની નિશાની. પહેલો કાઉન્સ ખોલશો તો એ એમનેમ રહેશે, પણ બીજો કાઉન્સ ખોલશો એટલે +2x² છે એ -2x² થઈ જશે, -3x છે એ +3x થઈ જશે, +5 છે એ -5 થઈ જશે. હવે આપણે સરખા પદોને ગોઠવવા પડશે. એટલે x² વાળા પદોને પર્પલ કલરથી દર્શાવેલા છે, x વાળા પદોને
બ્લુ કલરથી અને અચલ પદને ગ્રીન કલરથી. હવે સજાતીય પદોને બાજુ બાજુમાં ગોઠવીશું. તો 2x² - 2x² - x + 3x + 9 - 5. હવે પહેલી પદાવલી છે x² વાળી, એમાં જો x² છે, બે સજાતીય પદોમાં x² છે, ચલ સરખા છે, ચલના ઘાતાંક સરખા છે, ચલના સહગુણક સરખા છે. ફેર ક્યાં પડે છે? તો કે એક પ્લસ વાળું પદ છે, એક માઇનસ વાળું પદ છે. તો શું થશે? આપણે એને ઉડાડી દઈશું. એટલે 2x² - 2x² ઉડી ગયા. હવે શું વધ્યું? તો કે જે -x + 3x છે, x વાળા પદ. તો x છે એની પાસે સહગુણક નથી, કંઈ ન હોય એટલે શું હોય? તો કે 1 -1 + 3 એટલે એકની આગળ માઇનસની નિશાની, એકની પાછળ પ્લસની નિશાની, માઇનસ પ્લસ માઇનસ એટલે 1માંથી 3 બાદ કરવાના રહેશે. 1માંથી 3 બાદ ન થાય, પણ 3માંથી 1 બાદ કરો તો 2 જવાબ મળે. મોટા પદની નિશાની, મોટું પદ છે 3 વાળું, તેની આગળની નિશાની પ્લસની છે એટલે +2x. હવે પ્લસની નિશાની આપણે પહેલા પદમાં દર્શાવતા નથી અને ચલ આવશે x એટલે +2x. પ્લસની નિશાની નથી દર્શાવી એટલે 2x અને +9 - 5 છે જે અચલ સંખ્યા, એની બાદબાકી કરવાની છે. તો 9માંથી 5 બાદ કરીએ તો 4 મળે. મોટા પદની નિશાની, મોટું પદ છે 9, એની આગળની નિશાની છે પ્લસની. તો 2x + 4. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં કરાવેલ સ્વાધ્યાય 12.2ના પ્રશ્ન નંબર 3 થી 6 મને આશા છે કે તમને સમજાઈ ગયા હશે, જે તમારે વ્યવસ્થિત રીતે તમારી ગણિતની પાકી બુકમાં ગણવાના રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને આજના વિડીયો લેક્ચરમાં જે સરવાળા બાદબાકી મેં તમને સમજાવેલા એ તમને સમજાઈ ગયા હશે. વ્યવસ્થિત રીતે પાકી બુકમાં લખી નાખજો. થેન્ક યુ.